શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આપણી ગુજરાતી ચેનલમાં. આજે આપણે પુરુષોત્તમ માસની કથાનો 30મો અધ્યાય, પુરુષોત્તમ વ્રતનું દાન મહત્વ અને અમૃતધારાની વાર્તા, જે સાસુઓની વાર્તા છે, તે સાંભળીશું. નારદજી કહે છે કે હે સ્વામિનારાયણ, આપ સર્વે સાનોમાં કાંસાના સંપુટના દાનને શ્રેષ્ઠ કહ્યું છે, એનું કારણ આપ જણાવો. ત્યારે નારાયણ કહે છે કે હે બ્રાહ્મણ, પહેલાં એક વખતે પાર્વતીજીએ પુરુષોત્તમ માસનું વ્રત કર્યું. તે વેળા મહાદેવજીને પૂછ્યું હતું કે હે દયાના સાગર શિવજી, મારે કયું દાન કરવું જોઈએ જેથી પુરુષોત્તમ વ્રત સંપૂર્ણતા પામે. ત્યારે શિવજી કહે, હે સુંદર મુખવાળી, પુરુષોત્તમ માસમાં કોઈ પણ એવું દાન છે નહીં કે જે પૂર્ણ ગણાય. આ વ્રતની પૂર્ણતા માટે સંપુટ આકારના આખા બ્રહ્માંડને દાનમાં આપવું, બ્રહ્માંડના પ્રતિનિધિ રૂપે કાંસાનો સંપુટ કરવો, તેમાં 30 માલપુડા મૂકી 7 તાતરા વીંટાળી પછી તેની વિધિ પ્રમાણે પૂજા કરી વ્રતની સંપૂર્ણતા માટે દાન કરવું. નારદજી કહે છે કે હે પ્રભુ, આપની પાસેથી આ ઉત્તમ મહાત્મા સાંભળી મને ઘણી તૃપ્તિ થઈ છે. હવે મારે કંઈ સાંભળવાનું રહેતું નથી. સૂત પુરાણી કહે છે કે હે શૌનક આદિ મુનિઓ, આ ઉત્તમ પુરુષોત્તમ માસનું સેવન કરતા નથી. એ લોકો સંસારમાં જ રચ્યા પચ્યા રહી તેની કથા પણ સાંભળતા નથી. તે મનુષ્યો અધમ છે. એટલું જ નહીં, આ સંસારમાં અવરજવર કરે છે, જન્મે જન્મે અભાગ્યા થાય છે, પુત્ર મિત્ર સ્ત્રી તથા સગા સંબંધીના વિયોગથી દુઃખી રહ્યા કરે છે. હે બ્રાહ્મણો, પવિત્ર પુરુષોત્તમ માસનું મહાત્મય નિરંતર આદરથી સાંભળવા યોગ્ય છે, કેમ કે તે સર્વ ઈચ્છિત પદાર્થને આપનારું છે. તેનો એક શ્લોક સાંભળવાથી પણ બ્રાહ્મણ બ્રહ્મ તેજવાળો અને રાજા વૈશ્ય ધનપતિ બને છે. શુદ્ર ઉત્તમપણું પામે છે. એટલું જ નહીં, શુદ્ર જાતિના લોકો જેઓ પશુ જેવું જીવન ગાળે છે, તે પણ બધા ઉત્તમ મહત્વ સાંભળી મુક્તિ મેળવે છે. પુરુષોત્તમ માસમાં ભગવાન શ્રી કૃષ્ણનું આ રીતે ધ્યાન કરવું. ગોવર્ધન પર્વતને હથેળીમાં ધારણ કરનારા, ગોવાળના વેશમાં શ્રી કૃષ્ણના ઉત્સવ રચનારા અને ગોપીઓને પ્રિય પરમેશ્વર શ્રી ગોવિંદને હું વંદન કરું છું. મેઘ જેવા શ્યામ, 2 ભુજાવાળા, મોરલીને ધારણ કરવાવાળા, સુશોભિત પીળા વસ્ત્રો ધારણ કરનારા, સુંદર અને રાધિકાજી સહિત શ્રી કૃષ્ણને હું વંદન કરું છું. આ પ્રમાણે અપાર મહિમાવાળા, અનંત પુણ્ય આપનારા, બધા મહિનાઓમાં ઉત્તમ એવા શ્રી પુરુષોત્તમ માસનું મહાત્મય સાંભળી શૌનક આદિ ઋષિઓ હર્ષ પામ્યા અને બોલ્યા, એ મહાશાગ્યશાળી સૂત, તમને ધન્ય છે. પુરુષોત્તમ માસની કથા સાંભળી અમે કૃતાર્થ થઈ ગયા. હે પુરાણ વેતાઓના શિરોમણી, તમે ઘણું લાંબુ જીવો. તમારા મુખ કમળમાંથી નીકળેલી ભગવાનની કથાનું અમૃતપાન કરવા આતુર અને નેમી શરણ અને અપર્ણ કર્યું છે, ત્યાં સુધી ભગવાનની પવિત્ર કીર્તિ આ પૃથ્વી પર ફેલાયેલી રહે છે. ત્યાં સુધી મુનિવરોની સભામાં શ્રી હરિની સુંદર કથા આપ કહ્યા કરો. એમ બ્રાહ્મણોના આશીર્વાદ ગ્રહણ કરી સમગ્ર બ્રાહ્મણોને પ્રદક્ષિણા કરી સૂત પુરાણી પોતાનું નિત્ય કર્મ કરવા ગંગા નદી પર ગયા. અને તે પછી નૈમિષારણ્યમાં રહેતા એ બ્રાહ્મણો પરસ્પર કહેવા લાગ્યા કે આ પુરુષોત્તમ માસનું મહાત્મ્ય દિવ્ય અને સર્વ કરતા શ્રેષ્ઠ છે. ઈચ્છિત પુરુષાર્થ કરવામાં કલ્પવૃક્ષ સમાન આ પુરુષોત્તમ માસ છે. શ્રી બૃહદનારાયણ પુરાણનો પુરુષોત્તમ માસનો 30મો અધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. સાસુઓની વાર્તાનું હવે આપણે શ્રવણ કરીએ. ધરમપુર ગામમાં એક ડોશી દીકરા સાથે રહે અને વહુ પણ ખરી, જે ધાર્મિક સ્વભાવના ડોશી હતા. તે વ્રત કરે, તપ કરે, ધર્મ ધ્યાન કરે. એવામાં પાવન પુરુષોત્તમ માસ આવ્યો અને સાસુએ આખા પુરુષોત્તમ માસનો વ્રતનો સંકલ્પ કર્યો. ગામમાં બધી જ સ્ત્રીઓ પણ આ વ્રત કરતી હતી. જે તોય દીકરાની વહુને પણ વ્રત કરવાની ઈચ્છા થઈ અને સાસુને કહ્યું કે બા, હું પણ આ વ્રત કરીશ. પણ વહુની વાત સાંભળી ડોશી છણકો કરીને બોલી, જોઈ ના હોય મોટી ભક્તાણી, ઘરમાં બેસીને ધર્મ ધ્યાન કરો, તારે કાંઈ વ્રત તપ કરવા નથી. બહુ આવી વ્રત કરવાવાળી બિચારી વહુ શું વળે. એ તો બિચારું મનમાં ને મનમાં પોતાની વાત વાળી અને બેઠા બેઠા એણે વ્રત આદર્યું. તેણે વિચાર્યું કે પ્રભુનું ભજન કરવું છે અને ઘરે બેસીને વ્રત કરવું તો તકલીફ થાય. એને કહ્યું કે મન ચંગા તો કખરોટ મેં ગંગા. વહુ તો કાથરોટમાં પાણી ભરીને સ્નાન કરે, પ્રભુ પુરુષોત્તમની પૂજા કરે અને આંગણામાં બેસીને વાર્તા કરે, માગવા આવનારને દાન દક્ષિણા આપે. એક દિવસ સાસુએ નદીએ નાવા ગઈ. નાતા નાતા આંગળીએ પહેરેલી વીંટી ખોવાતા સાસુ રઘવાઈ થઈ ગઈ. ઘણી ગોતવા છતાં વીંટી ન મળી એટલે સાસુએ ઉતરેલા મોંએ ઘરે આવી અને બીજી જ રીતે જોયું તો વહુ તો કાથરોટમાં સ્નાન કરતી હતી અને કાથરોટમાં વીંટી દેખાણી. વહુ ઓળખી ગઈ કે આ તો મારા સાસુની વીંટી ભૂલથી પડી ગઈ એવું લાગે છે.
સાસુ ઘરે આવ્યા ત્યારે વહુએ વીંટી આપીને બધી વાત કરી. સાસુને વીંટી જોઈને ઘણું અચરજ થયું અને છણકો કરીને વીંટી લઈ લીધી. 2 દિવસ પછી સાસુ નાવા ગયા ત્યારે નદીમાં નાતા નાતા ગળામાં પહેરેલો હાર પાણીમાં પડી ગયો. સાસુ બાવરી બની અને કથા વાર્તા સાંભળવાનું પડતું મૂકીને હાર શોધવા લાગી. સાસુ તો કપાળ કૂટતી અને કકળાટ કરવા લાગી. ત્યાં જ વહુએ આવીને હાર સાસુના હાથમાં મૂકતા કહ્યું કે બા, તમારો હાર તો મને કાથરોટમાં મળ્યો, આલ્યો તમે આ ભૂલી ગયા હશો. સાસુના વિસ્મયનો પાર ન રહ્યો અને આવું ચળીતર કદી એણે જોયું ન હતું. વસ્તુ ખોવાય નદીમાં ને નીકળે કાથરોટમાં. નક્કી આવું ડાકણ લાગે છે. ડાકણનો ભરોસો નહીં. કીજે તો લોહી પીતા પણ ના અચકાય. કાલે ઉઠીને છોકરા થાય તો તેને ભરખી જાય ને વંશ વેલો ન રહે, આવો સાસુને ગભરાટ થયો. આનો ઈલાજ કરવો પડશે, નહીતર તો આ ધનોત પનોત કાઢી નાખશે. એવું વિચારીને રાજાના મહેલે ગઈ ને રાજાને વાત કરી કે મારી વહુ તો ડાકણ છે, મેલી વિદ્યાની જાણકાર, જાત જાતના ચમત્કાર કરે છે. પછી ડોશીને ધીમે ધીમે આખા રાજને ભરખી જશે અને તમને મોતને ઘાટ ઉતારશે, એવું રાજાને કહ્યું. રાજા સમજુ અને વિવેકી હતા. એ જોયા જાણ્યા વગર વાતને સીધા માનતા નહીં. એટલે એણે શું કર્યું કે પ્રાર્થના કરવા માટે અને પારખ્યા કરવા માટે પ્રયત્ન કર્યો. એટલે એણે ડોશીને કહ્યું કે માજી, તમે શાંતિ રાખો, પુરુષોત્તમ માસ ચાલે છે, મારાથી કોઈ જીવ હત્યા નહીં થાય. આ મહિનો પૂરો થયા બાદ ચોક્કસ હું વહુનો ઈલાજ કરીશ. આમ રાજાએ ડોશીને ધીરજ આપી. રાજાના વચનથી ડોશીને શાંતિ થઈ. મહિનો પૂરો થયા પછી રાજાએ મોટો યજ્ઞ કર્યો અને વિદ્વાન બ્રાહ્મણને નોતર્યા. આખું ગામ યજ્ઞના દર્શને આવ્યું. વહુ બોલી, બા હું આવું. યજ્ઞના દર્શન થયા કે જન્મારો સફળ થાય ત્યારે સાસુ એ ધમકાવતા બોલી, બેસ બેસ ડાકણ, તારે નથી આવવું. વહુને તો રડવું આવી ગયું ને સાસુના ગયા પછી વહુ છાનુમાની યજ્ઞના દર્શન કરવા આવી અને સંતાઈને દર્શન કરવા લાગી. હવનની પૂર્ણાહુતિ થઈ. એમાંથી એક દિવ્ય પ્રકાશ ફેલાયો ને ગેબી વાણી નીકળી, એ રાજા, તમે બધાએ ભલે મારું વ્રત કર્યું હોય, ભલે તમે દાન દક્ષિણા આપ્યું હોય, મારા હોમ હવન પૂજા કરી હોય, પણ મારું સાચા વ્રતથી વ્રત તો એ ડોશીના દીકરાની વહુએ જ કર્યું છે. ભક્તિભાવના પ્રતાપે જ મેં ડોશીની ખોવાયેલી વીંટી અને હાર પાછા આપ્યા છે, જે કાથરોટમાં મળ્યા. રાજા અને યજ્ઞમાં ભાગ લેવા આવનાર વિદ્વાન બ્રાહ્મણો અને પ્રજાજનો આ ચમત્કાર જોઈ વહુના પગમાં પડી ગયા અને તેનો જય જયકાર કરવા લાગ્યા. સાસુ તો એવી ભોઠી પડી કે કાપો તો લોહી ન નીકળે. જે વહુને તે ડાકણ માનતી હતી એ તો દેવી નીકળી. તેણે વહુને માફી માગવી. અંતે આખી જિંદગી સુખ સમૃદ્ધિ ભોગવી. અંતકાળે વહુ પોતાના પતિ સાથે વૈકુંઠમાં ગઈ. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા ભોળી વહુને ફળ્યા તેવા સૌને ફળજો. તો મિત્રો, આ કથા અહીંયા પૂરી થાય છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.